બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. અમરેલી જિલ્લાનું અમરેલી તાલુકાનું ચાંદગઢ નામે ગામ, અને એ ગામની માલપા એક દેવો કરીને ભરવાડ, જે ગાયોનો ગોવાળ. આ એટલે એ ગાયોનો ગોવાળ છે, પણ એનું ઘર એટલે કે 3 પેઢી થા એ ભગત ઘર કહેવાય. કે ભગત ઘર કેવી રીતે કે એના બાપા એટલે એનામાં આપા કે ભરવાડુમાં આપા કે એટલે એના આપા બાઘાભાઈ, અને બાઘાભાઈના આપા પણ ભગત. એટલે 3 પેઢી થા ભગત, હોમભાઈ પણ ભગત. એટલે આપણને થાય કે ભગત એટલે કેવી રીતે કે મંદિરે જતા છે, માવાઓ પડતા છે, કેવી રીતે ભગત? કે ના 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 ના, એ મંદિરે ન જતા, માવાઓ ન કરતા, પણ એ વખતે એની પાસે ગાઢ અને બકરા, વાઘ અને સાવક હતું. પણ એનો એક નિયમ હતો કે ઘેટો કે બોકડો કોઈ દિવસ કોઈ પણ ખાટકીને દેવાનું નહીં. ખાટકીને ન દે કોઈ દિવસ. અને કોઈ પણ ભુવા ભરાડી કે માતાજીને બલિ ચડાવવાનો હોય તો પણ ન દે, કે કોઈ પાર્ટી કરવા વાળાને પણ ન દે. એનો કોઈ પણ જગ્યાએ એના સાવકની માલપા જન્મેલો બોકડો એ કોઈ દી કપાય નહીં, એવું એનું નિયમ. એટલે આપણને થાય કે કોઈને દેતા નહીં હોય કે ના, એવું નહીં. મેળવવા માટે જો કોઈ આવે અને એ મેળવવા લઈ જાય તો આપે, કારણ કે બીજા બધા તો વેચી નાખતા હોય, અને અહીંયા જો મોટા બોકડા થતા હોય, ઘેટા થતા હોય, તો એને મેળવવા માટે લઈ જાય તો આપે. પણ તો એને અરે શોખવેટ કરે કે બાપા કોઈ દિવસ તમે આને છે ને કાપવા ન દેતા. તે માણસો એને કહે કે ભાઈ તમે એમ કહો છો કે કાપવા ન દેતા, એ દઈ દે તો તમે શું કરો કે કાંઈ કહેવાનું ન હોય. એ જાણે, ભગવાન જાણે, એ જાણે, માતાજી જાણે. આવા માણસ એટલે એને લોકો ભગત કહે. એ ભગતની દીકરો એટલે એનું નામ દેવો. દેવાએ ગાઢર બકરા વેચી અને ગાવું કરી. હાલમાં એની પાસે ગાવું પસા ઉપર ગાવું છે. એટલે એ ગાવું પણ કેવી ગાવું કે દેવા ભરવાડ ચાંદગઢ ગામથી વાંપ કરી અને દોડવા મળે એટલે ત્યાંથી 5 કિલોમીટર મોટું ગોખરવા થાય. એ મોટા ગોખરવા લગી ગાયું એની વાંહે દોડી જાય. ગાયું દોડ્યું જાય એટલું નહીં, પણ કોઈ પણ ના શરતને હિસાબે, કોઈ પણ ના ખેતરની માલપા કે આ ખેતરની માલપા ઊભું મોલાત ઊભી છે, અને એની માલપાથી બધી ગાવું આ શેઠેથી ઓલે શેઠે કાઢવી હોય તો એ વાંપ કરીને મર દોડવા મળે, અને બધી ગાવું એ ખેતરના કોઈ પણ મોલાતને નુકસાન કર્યા વગર, એક પણ મોઢું માર્યા વગર ખોપટ નીકળી જાય. એની વાત દોડી જાય ગાવું. અને આ છે તે એટલું બધું ગાવુંને મહત્વ આપે, ગાવુંને એટલી બધી હાંસવે કે કોઈ પણ માણસ દેવો ગાવું સારતો હોય અને એને જઈને કોઈ બથ ભરે તો એને પછી દેવો જ બસાવી શકે, બાકી એની ગાવું પાસેથી કોઈ બસાવી ન શકે. એને દેવો જ આડો ફરી જાય તો જ ગાવું એને મૂકે ને કે મૂકે નહીં. તમે શેઠેથી એને ગાયું દેતા કે કાંઈ ઉગ્ર સ્વરૂપે તમે દોડ્યા જાઓ એટલે ગાવું આટો હટી જાય. અને દેવો સારતો હોય ને એ વગડાની માલપા ગાવું એટલી બધી પળી ગઈ હોય અને સરચ્યું હોય, અને શેઠો દેવો ઊભો હોય અને એને એમ થાય ગોલી ગા કોકના મોલાયતમાં જાહે એટલે ગાને પાછી વાવ્યું હોય
તો એ અહીંથી ભભકારો કરે અને એ ગા પાછી વળી જાય. એ દેવો ગાવું સારતો હોય તો એની કોઈ પણ ગાવની માથે હાથ ફેરવતો હોય, એ તળાએ વીણતો હોય, અને ગાવું સિવાય એનું જીવન નહીં. આજ એને હું કોઈ ભૂતકાળની વાત કરતો નથી, હું જે અત્યારે વાત કરું છું વર્તમાન કાળની વાત છે, આજની તારીખની વાત છે. આજે પણ જેને તપાસ કરવી હોય, જેને જોવું હોય, જેને તો જોઈ શકો છો. આ પ્રત્યક્ષની વાત છે, દેવાને મળી શકો છો. અને હજી માંડ એ દેવાની ઉંમર 45 થી 50 વર્ષ માંડ છે. એટલે એટલી નાની ઉંમરમાં એને અવડું મોટી ગાવું પ્રત્યે પ્રેમ એને જોયો છે. એને મહાન કહેવામાં હું એમ કહું છું કે આ કલિયુગની માલિપા આવો ગોવા એટલે કે ગાવું પ્રત્યે નકર ઘણા અટણે જોઈએ છીએ તો ગૌશાળા ચલાવે, પણ ગાવુંની દશા તો જોવા જેવી હોય. ઘણી જગ્યાએ એવું આપણને થાય કે આ ગૌશાળામાં એટલો રૂપિયો સરકાર દે કહે અને એની વાંહે ડાયરા કરે, અને છતાં એ ગાવું દુઃખી હોય. અને આ એક ભરવાડ અબૂત કે જેને કોઈ પણ નિશાળે નથી ગયો, કાંઈ ભણ્યો નથી, એવા ભરવાડની ગાવું અને એ જોવો એ પણ એક લહાવો છે. એ ગાવુંને જોવ્યું એ પણ એક લહાવો છે. માટે આ કોઈ પણને જોવું હોય તો મેં કીધું એમ અમરેલી જિલ્લાનું અમરેલી તાલુકાનું ચાંદગઢ ગામ છે, અને ત્યાં દેવો ભરવાડ હાલમાં ગાવું સારે છે. જય માતાજી.